વિધાનસભાની ચૂંટણીને તો હજુ વાર છે, પણ તે પહેલા ગોહિલવાડની ધરતી પર કોળી સમાજમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પોતાના લોકપ્રિય નેતા અને આગેવાન પરસોત્તમ સોલંકીના દીકરાને ધારાસભ્ય બનાવવા આગેવાનોએ કમર કસી છે. ત્યારે જોઈએ આ રિપોર્ટ. ભાઈની ગાદી દીકરો સંભાળશે. ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીને હજુ ભલે વાર પડી, પણ ભાવનગરના રાજકીય સોગટા અત્યારથી જ ગોઠવાવા લાગ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીના નિવેદનથી રાજકારણ તેજ થયું છે. તેમણે કહ્યું કે કોળી સમાજ હવે પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીને આગામી વિધાનસભા ચૂંટણીમાં મજબૂત ઉમેદવાર તરીકે મેદાનમાં જોવા માંગે છે. પ્રવીણ કોળીની જાહેરાત પછી ભાવનગર અને ખાસ કરીને કોળી સમાજના ગઢ ગણાતા વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓ અને અટકળોનો માહોલ જોરદાર ગરમાયો છે. પ્રવીણ કોળીએ વધુમાં કહ્યું કે ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવાનો અંતિમ નિર્ણય જે તે રાજકીય પક્ષનો રહેશે અને સમાજ પક્ષના નિર્ણયને માન આપે છે. પરંતુ કોળી સમાજે અત્યારથી જ દિવ્યેશ સોલંકીના સમર્થનમાં પોતાનું મન મક્કમ કરી લીધું છે. રાજકીય 27ની દિવ્યેશભાઈ અમારા અમે તૈયારી કરી રહ્યા છે અને કોળી સમાજ પણ ઈચ્છે છે કે ભવિષ્યમાં અમે દિવ્યેશભાઈને ધારાસભ્ય તરીકે જોવા છે. આમ તો મારી તો એવી જ છે માંગ કે મંત્રી બને, એક નવો કોળી સમાજની અંદર રેકોર્ડ બને. આવું અગાઉ પણ હું માંગ કરી ચુક્યો છું અને તેમાં 100% આ વસ્તુ થવાની છે. એમાં સમાજની પૂરી પણ એમાં આશા છે. એટલે આશા લગભગ એવું માનું છું કે સફળ થશે. અને બીજું સાથે સાથે એ કહું છું કે પરસોત્તમભાઈના દીકરા જે દિવ્યેશ રહ્યા ને એ યુવા લીડર એવા છે કે સમાજની હાક પડે ને સમાજની અંદર તો બધા ઉભા રહી જાય. એને દિલ્હી જઈને બે અધિવેશન કરીને કઈ પ્રમુખ સાબિત કરવાની જરૂર નથી કે પોતે સમાજના જે સમ્રાટ છે પરસોત્તમભાઈ એવા જ ગુણ દિવ્યેશભાઈમાં છે. એ 27માં ધારાસભ્ય 100% અમે મન બનાવી ચુક્યા છે. પાર્ટી શું કરે એ આવતા દિવસોમાં જોઈશું. બાકી અમારી રણનીતિ તૈયાર છે કે આવતા દિવસોમાં 27ની વિધાનસભા દિવ્યેશભાઈ સોલંકી લડશે. સમગ્ર ભાવનગર પંથકમાં દિવ્યેશ સોલંકીને લઈને કોળી સમાજના યુવાનો અને વડીલોમાં એક ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહજનક માહોલ છે. ભાઈ તરીકે ઓળખાતા પરસોત્તમ સોલંકીના રાજકીય વારસા અને લોકપ્રિયતાની વચ્ચે દિવ્યેશ સોલંકી તરફ સમાજનો ઝુકાવ આગામી દિવસોમાં ટિકિટની વહેંચણી વખતે પક્ષ માટે પણ મોટું પરિબળ સાબિત થઈ શકે છે. પક્ષના હાઈકમાન્ડ સમક્ષ સમાજની લાગણી પહોંચાડવાનો આ ઇશારો ભાવનગરના રાજકીય સમીકરણોને એક નવો વળાંક આપી રહ્યો છે. ભાવનગર બેઠક પરથી 2027ની વિધાનસભા ચૂંટણી લડવા માટે કોળી સમાજ તરફથી જેમના નામનો એક સુરે પ્રસ્તાવ મુકાયો છે તે દિવ્યેશ સોલંકીએ આખરે મૌન તોડ્યું છે અને મીડિયા સમક્ષ એક ધારદાર પ્રતિક્રિયા આપી. પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીએ સાફ શબ્દોમાં વફાદારી અને સમર્પણનો પરચો આપતા કહ્યું કે ચૂંટણી લડવાની વાત તો બહુ નાની અને પછીની છે, પણ જો મારા કોળી સમાજ માટે ક્યારેય માથું આપવાનો પણ વખત આવે તો આ દિવ્યેશ એના માટે પણ હર હંમેશ તૈયાર છે. ક્ષેત્રમાં સમાજનો યુવા પ્રમુખ છું અને સામાજિક ક્ષેત્રમાં જે તે મારાથી થયું છે પરસોત્તમભાઈની માર્ગદર્શન મુજબ એની ઈચ્છા મુજબ જે કંઈ પણ મેં કર્યું છે એ સામાજિક ક્ષેત્રમાં જ કર્યું છે. એટલે એક સામાજિક આગેવાન તરીકે જ હું ઓળખાયો છું અને આગામી દિવસોમાં એમાં એક સામાજિક આગેવાન તરીકે જ રહેવું પસંદ કરું. પરસોત્તમભાઈ સોલંકી હાલમાં ધારાસભ્ય છે, સરકારના મંત્રી છે. એટલે પરસોત્તમભાઈ સોલંકી જે નિર્ણય લેશે એ નિર્ણય આગામી દિવસોમાં અમે લેશું. વધુમાં તેમણે વડીલો અને પક્ષ પ્રત્યે આદર વ્યક્ત કરતા કહ્યું કે પિતા પરસોત્તમ સોલંકી અને સમાજના વરિષ્ઠ આગેવાનો જે પણ આખરી નિર્ણય લેશે તે તેમને શિરોમાન્ય રહેશે. દિવ્યેશ સોલંકીના ભાવનાત્મક અને વજનદાર નિવેદનને માત્ર કોળી સમાજ જ નહીં પરંતુ સમગ્ર ભાવનગર જિલ્લાના રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા છે. ભાઈના વારસદાર તરીકે આ પ્રકારની દબંગ અને લોકહિતની ભાષા આગામી દિવસોમાં ટિકિટની દાવેદારીને વધુ મજબૂત બનાવે તો નવાઈ નહીં. કિશન બારૈયા, BTV ન્યૂઝ, ભાવનગર.